હેલો દોસ્તો, આપણે જે હમણાં લાસ્ટ વિડીયો બનાવ્યો હતો કે ભાડવાત ઉપર કે જેમની પાસેથી 500 રૂપિયા મેન્ટેનન્સ વધારે લેવામાં આવે છે, એ એક રિયલ ઇન્સિડન્ટ છે, એક સાચી ઘટના છે. મને એ ફોન આવ્યો હતો કે આ રીતનું અમારે અહીંયા થાય છે. જરૂરી નથી કે દરેક સોસાયટીમાં એ હોય. અને બીજું એક બી વાત મળી હતી કે જે હોળી થાય તો એ હોળીના દિવસે ખાલી જે ભાડવાત હોય એમની પાસેથી 200 રૂપિયા ઉઘરાવીને હોળીનું દહન કરવામાં આવે છે. માલિક પાસેથી પૈસા નથી લેતા. અને બીજો બી એક ફોન એ આવેલો છે, હું એરિયાનું નામ કે સિટીનું નામ નહીં આપું, કે જ્યારે મીટિંગ થાય, કોઈ સોસાયટીમાં મીટિંગ થાય તો ભાડવાતને જવાનું ખરી, પણ એમને કોઈ વોટ આપવાનું અથવા તો બોલવાનો અધિકાર નહીં, કેમ કે એ ભાડવાત છે. એટલે હવે કોઈ ચેરમેન જ આવું કરતા હોય એવું જરૂરી નથી. તમારી સોસાયટીમાં થતું હોય એ બી જરૂરી નથી. ખાલી ચેરમેન નહીં, પણ ક્યારેક આજુબાજુના લોકો રહેવાવાળા પણ એક ભાડવાતને એક સ્ટેપ નીચે ગણે છે. ખાલી પોતાનું મકાન ના હોય અને તમારી વેલ્યુ કંઈ નથી એવું નથી. એ કદાચ તમારા કરતા હોદ્દામાં કે બીજી રીતે આગળ પણ હોઈ શકે. તો કમેન્ટ બોક્સ ખુલ્લી છે, તમે જે પણ તમારે કહેવું એ કહી શકો છો. કદાચ એ વિડીયો ઘણા બધાને ખોટો પણ લાગે, પણ જે બી હોય તમે કમેન્ટ બોક્સમાં કહો. જો સાચું હોય તો સારી કમેન્ટ કરો.